જય સચ્ચિદાનંદ. અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં, અક્કારા જીવતર થયા પારકી પંચાતમાં. જગત સંગ્રહ સ્થાને પોતાની ભૂલો જ દંડે, ખોટા કામમાં થકી આવે કાગળિયા ફોજદારના. સુખી થવા કોઈ નાયે કાર્ય માથું મારમાં, અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. કરણોના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં, નિરંતર ભય વિશ્વે પારકામાં કાનમાં. પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં, અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. જગ મોહે દાજો ત્યારે ખોડજો કાયમની શાંતિ, ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગને. અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં, અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં, સત્સંગે કાંતમાં. સચ્ચિદાનંદ. વ્યવહાર ક્રિયાવાળો છે, વ્યવહાર પાસે આંખ નથી, ત્યારે આપણી પાસે આંખ છે, એટલે કે પ્રકાશ છે. એટલે જે અજ્ઞાનતામાં અણસમજણથી જે બધો વ્યવહારમાં ખોટો હસ્તક્ષેપ થયેલો, તેના આ બધા પરિણામ છે. એટલે કે જગ્ર સંગસ્થાનમાં પોતાની ભૂલો જ દંડે છે. એટલે જે અજ્ઞાનતામાં પૂર્વે જે વ્યવહારમાં જે જગતે માન્યું એવી રીતે જે હસ્તક્ષેપ થયો હતો, હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ નહીં કરું, હું આમ નહીં કરું, હું આવું કરીશ, હું તેવું કરીશ, જે આખો કર્તા ભાવનો જે આરોપ થયો હતો, એ કારણ સ્વરૂપે આપણી અંદર રહેલું છે. એને આપણે કર્મ કહીએ છીએ. અને એ વ્યવસ્થિતના કુદરતના સમયમાં આવે ત્યારે અંદરથી એ જ ગાંઠ, એ માન્યતા, એ કર્મ પ્રેરણા આપે છે. એ પ્રેરણાથી એ મશીનરી, નિશ્ચેતન ચેતન, મિકેનિકલ ચેતન મશીનરી કામ કરે છે. એની સાથે સંકળાયેલી વાણી અને એની સાથે સંકળાયેલો ભોગવટો કરાવે છે. એટલે આખું આમાં આપણને બતાડે છે કે આખી સમજણ ખુલ્લી કરે છે કે વ્યવહાર આવી રીતે આંધળો હોવા છતાં દેખતાય રોંગ દ્રષ્ટિથી, રોંગ માન્યતાથી, રોંગ સમજણથી જે વ્યવહારમાં હસ્તક્ષેપ થયેલો, કરેલો નહીં, થયેલો. કરેલો એટલે આપણે કરેલો એવું આવે. આપણો હસ્તક્ષેપ જે આજે કરીએ છીએ, કે આજે આ જન્મમાં થયેલો છે, જે જ્ઞાન લીધા પછી બંધ થઈ જાય છે. અને હસ્તક્ષેપ થાય છે, પણ આજ્ઞા પૂરતો જ હસ્તક્ષેપ હોય છે. એ પ્રકાશવાળો હસ્તક્ષેપ કહેવાય. એટલે એ પ્રકાશવાળો હસ્તક્ષેપ આપણને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય. સર્વજ્ઞ પુરુષ તીર્થંકર ભગવાન સિકંદર સ્વામી પ્રભુના દર્શન કરાવે, કેવળ જ્ઞાન ખુલ્લું કરાવે અને મોક્ષે લઈ જાય. વ્યવહાર નોર્મલ કરે, વ્યવહાર ચોખ્ખો થઈ જાય, વ્યવહાર પરફેક્ટ થઈ જાય. હવે એના પરથી એટલે આપણે સમજવાનું કે કશું જેમ કોઈના કાર્યમાં માથું નહીં મારવાનું, એમાં લાગેલી ફાઇલ કે લાગેલી પ્રકૃતિ, લાગેલા મન વચન કાયા, એમાં એ માથું મારવાનું નથી. કારણ કે એ પારકી પંચાત જ છે. હવે આ સમજણથી આપણે જીવી જઈએ એ શાંતિથી, ગમે તેવી પરિસ્થિતિ હોય
ક્રિયા આંધળી છે, દેખતાની ક્રિયા નથી, એ તો મશીનરી છે. જેમ ગાડી ચાલુ કરે તો એની મેળે ચાલવા માંડે છે, કારણ કે એમાં એવી રીતનો પાવર છે. પણ એને જેમ આપણે સ્ટિયરિંગથી, એક્સેલરેશનથી અને બ્રેકથી આપણા ધ્યેયે પહોંચીએ છીએ, એવી રીતે મન વચન કાયાની ગાડીનો ઉપયોગ કરીને આપણે આપણા ધ્યેયે પહોંચવાનું છે. એટલે કીધું કે ગમે તેવું હોય કે આ જગત ભયવાળું એટલા માટે છે, કારણ કે અંદર શું ભરાયેલું છે તે આપણને કંઈ ખબર નથી. જેમ આપણે કોઈના ઘરમાં રહેલા હોય, હવે એ ઘરની બધી વ્યવસ્થા શું છે, એટલે આ કર્મના ભારા છે. સમાધિ એટલે સમાધાન પોતાના પ્રકાશમાં છે, એટલે પોતાના સ્વરૂપમાં છે. એટલે આ ભયવાળા જગત કેમ કીધું? કારણ કે ક્યારે શું નીકળે કહેવાય નહીં. એટલે આપણે એને શું કીધું? પરમ લક્ષની વૃત્તિ. એટલે કેમ કરીને આ વ્યવહારથી મુક્ત થઈએ તો એ કેવળ જ્ઞાન લગી આપણને લઈ જાય. એટલે બહુ સરસ આપણે કહીએ ને, દાદાએ એટલી બધી સ્પષ્ટતા કરી છે ને દાદાએ કરેલી સ્પષ્ટતા કવિરાજશ્રીએ પોતાના પદમાં, કુદરતી રચાયેલા પદમાં શુક્લજાન આપણને ખુલ્લું કરે, પુષ્ટિ મળે, કે દ્રષ્ટિ આખી આપણી આત્મામય થાય, શુદ્ધાત્મામય થાય. એ આખી એટલે આપણા આજના જ્ઞાનથી અને આજ્ઞાથી હસ્તક્ષેપ થતા વ્યવહાર શાંત થશે, વ્યવહાર તૃપ્ત થશે,